નમસ્તે મિત્રો, છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 1.1 નો એક્ઝામ્પલ નંબર 8 આપણે જોઈ ગયા. હવે એક્ઝામ્પલ નંબર 9 રકમ અહીંયા મેં લખેલી છે. સાબિત કરો કે ગણ A ઇઝ ઇક્વલ ટુ x બિલોંગ્સ ટુ z જ્યાં 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ 12. ઉપર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ, ટૂંકમાં અહીંયા આપણને બે સંબંધ આ આપેલા છે, બે એક્ઝામ્પલ છે આપણી પાસે. એ સામ્ય સંબંધ છે. ક્વેશ્ચન નંબર 1 માં જે r આપેલો છે એ પણ સામ્ય સંબંધ છે અને અહીંયા જે સંબંધ r આપેલો છે એ પણ સામ્ય સંબંધ છે એવું આપણે સાબિત કરવું છે. અને બીજું કે પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકનો ગણ કયો બનશે એ છેલ્લે આપણે શોધીશું. સૌથી પહેલા અહીં આપણને જે ગણ આપેલો છે કે ગણ A is equal to x belongs to z જ્યાં 0 is less than or equal x is less than or equal 12. એના પરથી આપણે ગણ બનાવીએ. આના માટે અહીં ગણ A is equal to x belongs to z જ્યાં 0 is less than or equal x is less than or equal 12. ગુણધર્મની રીતે આ જે ગણ એ આપણને આપેલો છે આપણે એને યાદીની રીતમાં કન્વર્ટ કરીએ. therefore A is equal to set of કયા કયા ઘટકો આવશે એની અંદર 0 થી માંડીને 12 સુધીના તમામ. તો 0 1 2 3 4 5 6 7 8 9 10 11 and 12. આ પ્રકારે અહીં આપણને ગણ A મળી ગયો છે. હવે પહેલો ક્વેશ્ચન છે કે r is equal to AB જ્યાં mod of A minus B એ 4 નો ગુણિત છે. એ આપણે સાબિત કરવું છે કે આ જે સંબંધ r અહીં આપણને આપેલો છે એ સામ્ય સંબંધ છે કે નહીં. આપણે સાબિત કરવું છે સામ્ય સંબંધ છે. અહીં આપણે ચેક કરીએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે અહીંયા r is equal to AB mod of A minus B એ 4 નો ગુણિત છે. આને યાદીની રીતે આપણે લખી શકીએ અથવા બીજી રીતે પણ લખી શકીએ. r is equal to AB જ્યાં mod of A minus B is equal to 4 નો ગુણિત છે તો આપણે એની જગ્યાએ 4k લખી શકીએ. 4k k belongs to z. ટૂંકમાં અહીં આપણને સંબંધ r આ પ્રમાણે આપેલો છે. હવે આપણે સાબિત કરવું છે કે આ જે સંબંધ r છે એ સામ્ય સંબંધ છે. તો એના માટે સૌથી પહેલા સ્વવાચક માટે અહીં આપણને એક જ ઘટકની જરૂર પડશે. ધારો કે સ્મોલ a લઈ લઈએ આપણે. ધારો કે સ્મોલ a belongs to a છે. all a belongs to a માટે ગણ a ની અંદરથી ધારો કે આપણે સ્મોલ a પ્રકારનો એક ઘટક અહીંયા આપણે ધારેલો છે. હવે આના માટે અહીં આપણે આવું લખી શકીએ. therefore mod of a minus a is equal to 0 થાય. therefore mod of a minus a is equal to 0 into 4 લખી શકાય. ટૂંકમાં તમે જુઓ અહીંયા mod of a minus a એ 4 નો ગુણિત થઈ ગયો. therefore mod of a minus a એ 4 નો ગુણિત છે. જો 4 નો ગુણિત હોય a minus a તો પછી a પ્રકારની જે જોડ છે એ સંબંધ r ની અંદર હોવી જોઈએ. therefore a belongs to r. જો a belongs to r હોય તો આ જે સંબંધ r છે એ સ્વવાચક સંબંધ બની ગયો. તેથી r એ સ્વવાચક સંબંધ છે.
સમીકરણ નંબર 1 આપીશું. બીજું છે સમમિત. તો સમમિત સંબંધ સાબિત કરવા માટે અહીં આપણે બે ઘટકોની જરૂર પડશે. અહીં આપણે બંને લઈ લીધા, ધારો કે સ્મોલ a અને સ્મોલ b બંને છે. તો ઓલ ab belongs to a માટે ઓલ ab belongs to a માટે અહીં આપણે ધારીશું કે ધારો કે ab પ્રકારની જે જોડ છે એ સંબંધ R ની અંદર છે. ધારો કે ab belongs to R. જો ab belongs to R હોય, અહીંયા ab belongs to R હોય તો અહીંયા આપણે આવું લખી શકીએ છીએ કે mod of a minus b is equal to 4k હશે. therefore mod of a minus b is equal to 4k. આને સમજી લો કે આપણે ઊંધું લખવું છે, a ની જગ્યાએ b લખવું છે, b ની જગ્યાએ a લખવું છે, પણ mod of છે કશો ફરક પડશે નહીં. therefore mod of b minus a is equal to 4k. ટૂંકમાં આ b minus a જે છે એ પણ શું થઈ ગયું, 4 નો ગુણિત બની ગયું. therefore mod of b minus a એ 4 નો ગુણિત છે. ટૂંકમાં b એ પ્રકારની જે જોડ છે એ આપણને આ ની અંદર મળતી હશે. therefore b a belongs to R. અહીં આપણે ધારેલું હતું કે ભઈ ab પ્રકારની જોડ R ની અંદર છે અને અહીં આપણને મળે છે કે b a પ્રકારની પણ મળે છે. તો આ જે સંબંધ R જે છે એ સમમિત સંબંધ બની ગયો. તો તેથી R એ સમમિત સંબંધ છે. સમીકરણ નંબર 2 આપીશું. એના પછી પારંપરિક માટે અહીં આપણે ત્રણ ઘટકોની જરૂર પડશે. અહીં આપણે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c ધારીશું. ઓલ a b c belongs to a માટે એની અંદર ત્રણ ઘટકો આપણે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c લીધેલા છે ધારીને. હવે આના માટે એક ધારી બીજું પણ કે ભઈ AB પ્રકારની જે ક્રમિક જોડ છે એ R ની અંદર છે અને જે BC પ્રકારની જે ક્રમિક જોડ છે એ પણ R ની અંદર છે. તો ધારો કે AB belongs to R અને BC belongs to પણ R. હવે જો AB belongs to R હોય, અહીંયા AB belongs to R હોય તો એની જગ્યાએ આપણે આવું લખી શકીએ છીએ mod of a minus b is equal to 4k. therefore mod of a minus b is equal to 4k. અહીં આપણે બે વખત આવશે એટલે ધારો કે k1 લઈ લઈએ છીએ. a minus b is equal to 4k1 અને અહીંયા bc belongs to R છે. અહીંયા જો bc belongs to R હોય તો અહીંયા mod of b minus c આવશે. mod of b minus c is equal to 4k આવશે, પણ અહીંયા આપણે k2 લઈશું અને mod of b minus c is equal to 4k2 જ્યાં k1 k2 belongs to z છે. આ જે બંને જે સમીકરણ છે એનો આપણે સરવાળો કરવો છે. તો બંનેનો સરવાળો કરતા બંનેનો આપણે સરવાળો કરવો છે. અહીં આપણે સરવાળો કરીએ. તો mod of a minus b અને mod of b minus c નો આપણે સરવાળો કરવો છે. તો અહીંયા therefore ત્યાંથી mod of a minus b અને plus b minus c is equal to
4k1 પ્લસ 4k2 જ્યાં k1 k2 belongs to z. therefore અહીંથી માઈનસ b અને પ્લસ b ગયા, વધ્યું શું? મોડ ઓફ a માઈનસ c, મોડ ઓફ a માઈનસ c ઇઝ ઇક્વલ ટુ, આમાંથી આપણે 4 ને કોમન લઈ લઈએ, અંદર k1 પ્લસ k2 વધશે, 4 ઇન્ટુ k1 પ્લસ k2, જ્યાં k1 k2 belongs to z છે. હવે અહીં જે k1 પ્લસ k2 છે કોન્સ્ટન્ટ છે, એની જગ્યાએ આપણે ફક્ત એક જ કોન્સ્ટન્ટ લખીશું, ધારો કે એની જગ્યાએ k છે. therefore mod of a minus c is equal to 4k, જ્યાં k1 plus k2 is equal to k belongs to z. અહીં તમે જોઈ શકો છો કે mod of a minus c is equal to 4k આવે છે. અહીંયા આ ટાઈપનું જે છે a minus c, અહીંયા આપણે લખીશું a minus c is equal to 4k, 4 નો ગુણિત છે એટલે 4k ટાઈપનું આવે છે. તો ટૂંકમાં ac પ્રકારની જે જોડ છે એ r ની અંદર હશે. તો therefore ac belongs to r. હવે અહીં આપણે ધારી લીધું કે ભાઈ ab પ્રકારની જોડ r ની અંદર છે, bc પ્રકારની જોડ r ની અંદર છે, તો છેલ્લે આપણને ac પ્રકારની જોડ પણ r ની અંદર મળે છે અહીંયા. તો ટૂંકમાં આ જે સંબંધ r જે છે એ પારંપરિક સંબંધ થઈ ગયો. તો તેથી r એ પારંપરિક સંબંધ છે. સમીકરણ નંબર 3 તમે જોઈએ, સમીકરણ 1 ની અંદર r એ સ્વવાચક સંબંધ છે, સમીકરણ 2 ની અંદર r એ સંમિત સંબંધ છે, અને સમીકરણ નંબર 3 ની અંદર r એ પારંપરિક સંબંધ છે. તો ટૂંકમાં સમીકરણ નંબર 1, 2 અને 3 ઉપરથી આ જે r જે છે એ કેવો સંબંધ બની ગયો? પછી સામ્ય સંબંધ બની ગયો. તો આમ સમીકરણ 1, 2 અને 3 પરથી r એ સ્વવાચક છે, સંમિત છે અને પારંપરિક પણ છે. પારંપરિક સંબંધ છે. therefore r એ સામ્ય સંબંધ છે. અહીં આપણે સાબિત કરેલું છે. ક્વેશ્ચન નંબર 1 માટે, ક્વેશ્ચન નંબર 1 માટે આ જે સંબંધ r જે છે એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. હવે ક્વેશ્ચન નંબર 2 માટે અહીં આપણે આ r લેવો છે, એના માટે અહીં આપણે અલગથી ગણતરી કરીએ. તો ક્વેશ્ચન નંબર 2 આ જે છે એ અહીં આપણે લેવું છે. r આપણને આપી દીધું છે કે r is equal to ab, જ્યાં a is equal to b. સૌથી પહેલા તો આ જે સંબંધ r છે એના માટે આપણે સ્વવાચક છે કે નહીં સાબિત કરીશું, એના પછી સંમિત માટે અને એના પછી પારંપરિક માટે. તો પહેલું છે સ્વવાચક. અહીં આપણે સ્વવાચક સાબિત કરવા માટે એક જ ઘટકની જરૂર પડશે. ધારો કે સ્મોલ a લઈ લઈએ આપણે,
કે ઓલ A belongs to A માટે અહીં આપણે A is equal to A લખી શકીએ. A is equal to A હોય જ તો ટૂંકમાં એ પ્રકારની જોડ શેમાં આપણને મળશે? જો અહીંયા A is equal to B હોય તો એ બી પ્રકારની જોડ હોય R ની અંદર. અહીંયા જો A is equal to A હોય તો અહીંયા એ પ્રકારની જોડ R ની અંદર હોય. તો therefore A belongs to R. જો A belongs to R હોય તો R જે છે એ સ્વવાચક સંબંધ બની જશે. તો તેથી R એ સ્વવાચક સંબંધ છે. સમીકરણ નંબર 4 આપીશું આપણે. સમીકરણ નંબર 1 2 અને 3 અહીંયા આપણે આગળ આપેલા હતા અને પહેલામાં અહીંયા આના માટે સમીકરણ નંબર 4. ચલો એના પછી સમમિત માટે. તો સમમિત માટે અહીંયા આપણે બે ઘટકો લઈશું, A અને B. અહીંયા જે આપણે આપેલા છે જોડ તરીકે એ જ બંને ઘટકો અહીંયા આપણે ધારીશું કે all AB belongs to A માટે all AB belongs to A માટે ગણ A ની અંદરથી આપણે અહીંયા બે ઘટકો લીધેલા છે A અને B. અને બીજું આ જે બંને A અને B તમે જે ધારેલા ઘટકો છે એની જે ક્રમિક જોડ બનશે એને આપણે R ની અંદર ધારી દઈએ. ધારો કે AB belongs to R છે. જો R ની અંદર AB પ્રકારની જોડ આવેલી હોય, સોરી અહીંયા R ની અંદર AB પ્રકારની જોડ આવેલી હોય તો એની જગ્યાએ અહીંયા આપણે A is equal to B લખી શકીએ છીએ. તો અહીંયા લખીશું therefore A is equal to B. આને આપણે ઊંધું લખવું છે, B ની જગ્યાએ A લખવું છે, A ની જગ્યાએ B લખવું છે. therefore B is equal to A લખી શકાય. કશો ફરક પડશે નહીં. જો B is equal to A હોય તો અહીંયા B એ પ્રકારની જે જોડ છે એ R ની અંદર હશે. therefore BA belongs to R. એ બી પ્રકારની જોડ પણ R ની અંદર છે અને BA પ્રકારની પણ જોડ છે R ની અંદર. તો પછી આ જે સંબંધ R જે છે એ સમમિત સંબંધ બની જશે. તેથી સંબંધ R એ સમમિત સંબંધ છે. અને ત્રીજું છે હવે પારંપરિક માટે. અહીં આપણે ત્રણ ઘટકો ધારીશું, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. તો all a, b, c belongs to a માટે ગણ a ની અંદર અહીં આપણે ત્રણ ઘટકો ધારેલા છે, સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. અને બે ક્રમિક જોડો બનાવીશું, એક AB બનાવીશું અને એક બીજી BC ની બનાવીશું. ધારો કે AB belongs to R અને એક બીજી ક્રમિક જોડ બનશે અહીંયા BC પ્રકારની અને BC belongs to R. હવે જો AB belongs to R હોય તો અહીંયા આપણે A is equal to B લખી શકીશું. A is equal to B અને BC belongs to R હોય તો એની જગ્યાએ આપણે B is equal to C લખી શકીએ. A is equal to B છે અને B is equal to C છે તો therefore A is equal to B is equal to C. પણ અહીંયા આપણે ફક્ત A અને C ની જરૂર છે તો therefore A is equal to C. જો A is equal to C હોય તો AC પ્રકારની જોડ R ની અંદર હશે. therefore AC belongs to R. R ની અંદર AB છે, R ની અંદર BC છે અને R ની અંદર AC પણ છે. તો એટલા માટે આ જે સંબંધ R જે છે એ કેવો સંબંધ બની જશે? પારંપરિક સંબંધ બનશે. તો તેથી સંબંધ R એ પારંપરિક સંબંધ છે. અહીં આપણે જે સમમિત સંબંધ લીધેલો હતો એને સમીકરણ નંબર 5 આપીશું.
આને સમીકરણ નંબર 6 આપીશું. સમીકરણ નંબર 4, 5 અને 6 પરથી આ જે સંબંધ r જે છે એ સ્વવાચક સંબંધ છે, પછી સંમિત સંબંધ છે અને પારસ્પરિક સંબંધ પણ છે. તો સમીકરણ 4, 5 અને 6 પરથી r એ સ્વવાચક, સંમિત અને પારસ્પરિક સંબંધ છે. તો therefore r એ કેવો સંબંધ બનશે? હવે સામ્ય સંબંધ બનશે. તો therefore r એ સામ્ય સંબંધ છે. અહીં આપણે સાબિત કરી નાખ્યું છે. હજી એક ક્વેશ્ચન અહીં આપણને માંગેલો છે કે પ્રત્યેક વિકલ્પમાં, ટૂંકમાં બંને વિકલ્પમાં, અહીંયા ક્વેશ્ચન નંબર 1 માં જે આપણને સંબંધ r આપેલો છે એ, અને ક્વેશ્ચન નંબર 2 માં જે સંબંધ r આપેલો છે એ પ્રત્યેક વિકલ્પમાં એક સાથે, વન સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ કયો બનશે? તો એના માટે સૌથી પહેલા અહીં આપણે r શોધવો પડશે કે ભાઈ આ જે સંબંધ r છે એની અંદર કેટલા ઘટકો આવશે, કઈ કઈ ક્રમિક જોડો આવશે, અહીં આપણે શોધીએ. જેટલી પણ ક્રમિક જોડો આવે, બંને સંબંધ અહીંયા જે r આપેલા છે એનું પાલન થાય એ પ્રકારનું. તો અહીં r ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા કયા કયા ઘટકો આવશે? સૌથી પહેલા આપણે અહીં જે આપણને ઘટકો આપેલા છે સંબંધમાં, સંબંધ r ની અંદર જે અહીંયા કન્ડિશન છે a ઇઝ ઇક્વલ ટુ b, તો a ઇઝ ઇક્વલ ટુ b પ્રકારની જેટલી પણ જોડો અહીંયા આપણે આમાંથી બનાવી શકીએ છીએ. ગણ એમાંથી તમારે ઘટકો લેવાના છે. તો અહીં આપણે 0 1 તો 0 0 લઈ શકીએ, પછી 1 1 લઈ શકીએ, 2 2 3 3 એ પ્રકારે 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 પછી 11 11, એના પછી એક બીજી જોડ બનશે 12 12. હજુ પણ હવે આ જે સંબંધ r છે એમાં જે લાગુ પડતી હોય એવી આપણે અહીંયા ક્રમિક જોડો લેવી છે. ધારો કે એક લેવા છે, ધારો કે 0 આપણે છેલ્લે લઈએ. ધારો કે એક સાથે અહીંયા એવો કયો ઘટક લેશો કે જે બંનેનો ડિફરન્સ જે આવે, બંનેનો જે તફાવત આવે એ 4 નો ગુણિત હોય. તો એક સાથે તમે અહીંયા 5 લઈ શકો, એક સાથે 9 લઈ શકો. તો 1 - 5 એટલે -4, મૂળકમાં છે, મૂળક છોડશો એટલે +4 થાય જે 4 નો ગુણિત હોય. એ પ્રકારે 1 - 9 એટલે મૂળકમાં છે એટલે 8 આવશે, એ પણ 4 નો ગુણિત છે. ચલો બીજી કઈ બનશે? એક સાથે તમે 9 પછી 13 લેવા પડે, પણ 13 તો અહીંયા આમાં છે જ નહીં, તો પછી 2 લઈ લઈએ. તો 2 સાથે અહીંયા 2 સાથે 6 આવે, 2 સાથે બીજા 10 પણ આવશે. એ જ પ્રકારે 10 પછી અહીંયા 14 આવે, પણ આની અંદર છે નહીં. ચલો 3 સાથે 7 આવે અને 3 સાથે 11 આવે, પછી 4 સાથે 8 આવશે અને 4 સાથે 12 આવશે, પછી 5 સાથે 9 આવશે, પછી 5 સાથે 13 લેવાય નહીં કારણ કે 13 આની અંદર નથી. એ જ પ્રકારે 6 સાથે 10 આવશે, 7 સાથે 11 આવશે, 8 સાથે 12 આવશે. બસ હવે સમજો કે આપણે 9 લઈએ છીએ તો 9 સાથે તમારે અહીંયા 13 લેવા પડે, પણ 13 તો છે જ નહીં. આટલી જોડો આવશે.
હવે આપણે 0 વાળા લઈ લઈએ કે ભાઈ 0 સાથે શું શું આવશે. એક તો 0 0 તો અહીંયા આપણે લીધેલો છે, પછી 0 સાથે 4 પણ તમે લઈ શકો, 0 સાથે 8 પણ લઈ શકો અને 0 સાથે 12 પણ લઈ શકો. આનું ઊંધું પણ લખી શકાય, 4 0 પણ આવે, 8 0 પણ આવે, 12 0 પણ આવે, અહીંયા પણ 11 3 આવે, 8 4 આવે, 12 4 આવે. પણ પછી અહીંયા ક્રમિક જોડો આપણી પાસે વધી જશે એટલે આપણે જે જરૂર છે એટલી જ અહીંયા લખીએ સમજવા માટે. તો ટૂંકમાં આની અંદર આપણને આ પ્રકારની ક્રમિક જોડો મળશે. હવે આપણે અહીંયા પ્રશ્ન આપણો છે કે ભાઈ એક સાથે સંબંધ R ધરાવતા, એક સાથે જે સંબંધ R ધરાવતા હોય એવા, એક તો 1 1 છે, બીજી 1 સાથે કોઈ જોડ બને છે એકની સાથે બનતી હોય એવી, એક અહીંયા 1 5 છે, બીજી અહીંયા એક 1 9 છે. એ સિવાય 3 સિવાય ચોથી કોઈ જોડ છે ક્રમિક જોડ અહીંયા નહીં. અહીંયા તો 1 1 1 5 અને 1 9 ઘટકો જે છે એ અહીંયા આવશે. તો અહીં લખીશું અહીં એક સાથે ક્રમિક જોડ બનાવતા હોય, ક્રમિક જોડ બનાવતા ઘટકો કયા કયા છે? એક સાથે એક તો 1 છે અહીંયા, એક 5 છે અને એક 9 છે. તો ઘટકો 1 5 9 છે. એક સાથે ક્રમિક જોડ બનાવતા ઘટકો કયા કયા છે? 1 5 અને 9 છે. તો તેથી માગેલ ઘટકોનો ગણ કયો બનશે? 1 5 9 1 5 9 બને. તો આ પ્રકારે એક્ઝામ્પલ નંબર 9 ની આપણે ગણતરી કરેલી છે, તમે સમજી શકો છો અહીંયા. એના પછી આવશે એક્ઝામ્પલ નંબર 10. આના પછીના લેક્ચરમાં આપણે જોઈએ